નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં ગણિત વિષયનું પ્રકરણ 1 સંખ્યા પરિચય એનું સોલ્યુશન જોઈશું. તો એનો પ્રશ્ન પહેલો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તમને ABCD એમ 4 વિકલ્પ આપ્યા છે, એમાંથી જે સાચો જવાબ હોય તેની સામે રાઈટ કરવાનું. તો પહેલું છે કે 4,28,721માં બેની સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? તો વિકલ્પ સી આવશે જવાબમાં. 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતો કઈ સંખ્યા મળે? તો જવાબ આવશે ડી, 1 કરોડ. ત્રીજો છે 3 × 10,000 વત્તા 7 × 1000 વત્તા 9 × 100 વત્તા 0 × 10 વત્તા 4 એટલે કઈ સંખ્યા બનશે? તો 37,904. જવાબ આવશે સી. 9,578 માટે નીચેનામાંથી શું સાચું છે? તો જવાબ આવશે બી, 9 × 1000 વત્તા 5 × 100 વત્તા 7 × 10 વત્તા 8 × 1. પાંચમો 5, 9 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો એમાં જવાબ આવશે ડી, 9,965. છઠ્ઠો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ 58, 69, 53, 76 કેમ દર્શાવાય? તો એમાં આવશે જવાબ સી. હવે 1 મિલિયન એટલે તો જવાબ આવશે બી, 10 લાખ. ત્રીજું 63,50,947 સંખ્યામાં 100નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોને ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ બને? તો જવાબ આવશે સી. 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો જવાબ આવશે સી. 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો જવાબ આવશે ડી. હવે 1 લાખની તરત પહેલો કઈ સંખ્યા આવે? તો જવાબ આવશે બી. 1 મિલિયનની તરત પછીની સંખ્યા? તો જવાબ આવશે બી. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 10 મિલિયન બરાબર 1 કરોડ અને 10 લાખ બરાબર 1 મિલિયન. 10,000 બરાબર 1 લાખ. એકમમાં પહોંચ આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા. તો પહેલાં 1 લખી દેવાનું અને 6 અંકની બનાવવાનું, છેલ્લે 5 એટલે નાની સંખ્યા થઈ ગઈ. 10, 61, 59ની તરત પછીની સંખ્યા? તો 59 પછી આવી જાય 60. 1,000 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતો 10 લાખ થાય તો 6. હવે નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. સંખ્યાઓ આપેલી છે 8,435, 4,835, 13,584, 5,348 અને 25,845. યાદ રાખો કે ઉતરતા ક્રમમાં હંમેશા પહેલાં મોટી સંખ્યા આવે. એટલે પહેલાં આવશે 25,845, એના પછી 13,584, પછી આવશે 8,435, પછી આવશે 5,348 અને છેલ્લે આવશે 4,835. હવે પ્રશ્ન 20 છે કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી અને મંગળની ત્રિજ્યા 43 મીટરની છે, તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી. પહેલાં તો આપણે કિલોમીટરને મીટરમાં ફેરવી દઈશું, કેમ કે મંગળની ત્રિજ્યા આપણને મીટરમાં આપેલી છે. તો 1 કિમી બરાબર 1000 મીટર. માટે 6400 કિમી બરાબર 6400 × 1000 કરીએ એટલે 64 લાખ મીટર. હવે મંગળની ત્રિજ્યા છે 43 લાખ મીટર. તો 64 લાખ મીટર એટલે કે પૃથ્વીની ત્રિજ્યા અને 43 લાખ મીટર મંગળની ત્રિજ્યા. બંનેની બાદબાકી કરીએ એટલે પૃથ્વીની ત્રિજ્યા વધારે છે એ તો ખબર પડી ગઈ. બાદબાકી કરીએ એટલે ખબર પડી જશે કે કેટલી વધારે છે. તો 21 લાખ વધારે છે.
7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો. તો પહેલાં આપણે 7 અંકની મોટામાં મોટી સંખ્યા લખીશું. તો અહીંયા મેં 7 અંકની મોટામાં મોટી સંખ્યા લખી છે અને 8 અંકની નાનામાં નાની સંખ્યા. 99,99,999 એ 7 અંકની મોટામાં મોટી સંખ્યા છે અને 1 કરોડ એ નાનામાં નાની સંખ્યા 8 અંકની. તો પહેલાં 8 અંકની સંખ્યામાંથી 7 અંકની સંખ્યા બાદ કરીએ તો તફાવત 1 મળશે. હવે 2, 0, 4, 7, 6, 5 અંકનો માત્ર એક વખત જ ઉપયોગ કરીને બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરવાનો. તો એમાંથી પહેલાં સૌથી મોટી સંખ્યા બનાવી છે 7,65,420 અને સૌથી નાની સંખ્યા બનાવી છે 2,04,567. એ બંનેનો સરવાળો કર્યો એટલે જવાબ આવે છે 9,69,987. હવે એક ફેક્ટરીની ટોકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે. તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? તો પહેલાં તો આપણે લીટરને મિલીમાં ફેરવી દઈશું. એટલે 1 લીટર બરાબર 1000 મિલી. તો 35,874 લીટર એટલે કેટલા મિલી થાય? તો 35,874 ગુણ્યા 1000 કર્યા તો 3,58,74,000. હવે 200 મિલીની એક બોટલ ભરાય તો 3,58,74,000 મિલીમાંથી કેટલી બોટલો ભરાશે? તો 3,58,74,000 ભાગ્યા 200 કર્યા તો એમાંથી કેટલી બોટલો ભરવાની? 1,79,370 બોટલ ભરી શકાય. પછી એનો ભાગાકાર કર્યો. એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવો 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. તો ગ્રામમાં શોધવાનું કીધું છે. પહેલાં એક પટ્ટીમાં 12 દવાની ગોળી. તો 5 પટ્ટીમાં કેટલી દવાની ગોળીઓ થાય? 60 દવાની ગોળી થાય. હવે એક ગોળીનું વજન છે 500 મિલી. તો 60 ગોળીનું વજન કેટલું થાય? 30,000 મિલીગ્રામ. હવે 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ. તો 30,000 મિલીગ્રામ બરાબર 30 ગ્રામ. તો 32 બોક્સમાં દવાનું કુલ વજન 32 ગુણ્યા 30 તો 960 ગ્રામ થાય. કેટલા લાખથી 5 બિલિયન બને? તો 50,000 લાખ બરાબર 5 બિલિયન. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. તો યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 બિલિયન એટલે તો વિકલ્પ ABCDમાંથી A આવશે 100 મિલિયન. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? તો ABCD 4 આપેલા છે એમાંથી એમાં સૌથી નાની સંખ્યા છે. હવે બીજો સૂચના મુજબ કરો. એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? કેટલું કાપડ વધે? તો 1 મીટર બરાબર 100 સેમી. તો 40 મીટર બરાબર 40 ગુણ્યા 100 બરાબર 4000 સેમી. હવે એક શર્ટ બનાવવા માટે 2 મીટર ને 15 સેમી કાપડ એટલે કે 215 સેમી કાપડ જોઈએ. તો 4000 સેમીમાંથી કેટલા શર્ટ બને? તો 4000 ભાગ્યા 215 બરાબર 18.60 એટલે કે 18 શર્ટ બને. 18 શર્ટ બનાવવામાં વપરાતું કાપડ બરાબર 18 ગુણ્યા એક શર્ટ માટે 215 હતું ને તો 18 ગુણ્યા 215 સેમી. તો 3870 સેમી. તો 4000 ઓછા 3870 બરાબર 130 સેમી વધે એટલે કે 1 મીટર અને 30 સેમી વધે. એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે. તો જાન્યુઆરી 2018માં તે કેટલા સ્ક્રૂ બનાવે? તો જાન્યુઆરીના દિવસો હોય 31 દિવસ. તો 2825 ગુણ્યા 31 કરીએ તો એનો ગુણાકાર કરીએ તો કેટલા આવે? 87,575. તો જાન્યુઆરીમાં તે 87,575 સ્ક્રૂ બનાવે છે. એક કંપની દરરોજના 100,790 રમકડાં બનાવે છે. તો આ કંપનીને ફેબ્રુઆરી 2020માં કેટલા રમકડાં બનાવ્યા હશે? તો ફેબ્રુઆરી માસના દિવસો કેટલા હોય?
29 એટલે 6790 ગુણ્યા 29 કર્યા તો એનો જવાબ આવ્યો 1,96,910. તો ફેબ્રુઆરી માસમાં આ કંપની 1,96,910 રમકડાં બનાવ્યા હશે. જો બાળ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.